એકવાર સબ સલામતના પોકળ દાવાઓ ખોટા સાબિત થયા છે। તાજેતરમાં રાજકોટમાંથી આગની ઘટના સામે આવી હતી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મોત થયા હતા। રાજ્યમાં આગની ઘટનાઓ વારંવાર જોવા મળી આવતી હોય છે। ભરૂચ હોસ્પિટલ અગ્નિકાંડ હોય કે પછી સુરત કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ હોય, ત્યારે આગની ઘટનામાં અનેક લોકોના જીવ પણ જતા હોય છે। જ્યારે સુરતમાં પણ તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો, ત્યારે વારંવાર બની આવતી ઘટનાને લઈ લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતમાં બનતી તમામ દુર્ઘટનાની અંદર ક્યાંક તો અધિકારીની ભૂલ હોય છે અને ક્યાંક સંચાલકો છે તેમની બેદરકારી અને પડદા ઢાંકીને છુપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે રાજકોટની ઘટનામાં પણ આવું જ સામે આવ્યું છે કે અધિકારીઓની બેદરકારી, જે 4 વર્ષથી ગેરકાયદેસર રીતના ગેમ ઝોન ચાલતું હતું તેને છાવરી રહ્યા હતા, પરંતુ અંતે જનતા જ આનો ભોગ બની છે। કારણ કે આ બેદરકારી અને અધિકારીઓની જે કામની કરવાની નીતિ છે તેને લઈને અનેક માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે લોકો હવે શું વિચારે છે, કારણ કે ગુજરાતની જનતા અવારનવાર આવી ઘટનાની લઈને ભોગ બને છે, ત્યારે ભાવનગરની જનતા છે, ભાવનગરના લોકો છે, શું વિચારી રહ્યા છે તેમનું મંતવ્ય લેશું। પહેલાં તો આપનું નામ? મારું નામ કાળુભાઈ જાંબુચા છે। સંયુક્ત નૈતિક માનવ અધિકાર રાષ્ટ્રીય મહામંત્રી છું। આજે આવી જે ઘટનાઓ બને છે તો ઓન પેપર જ હોય છે, સ્થળ ઉપર તપાસ થતી નથી। અધિકારીઓ જે છે પોતાના તે ઓફિસમાં બેઠીને જે કાંઈ મંજૂરીઓ આપવાની હોય એ આપી દે છે, અને પછી જ્યારે આવું કાંઈ બને છે ત્યારે એકબીજા ઉપર ઢોળે છે કે આ લોકોએ આ પોલીસે કેમ આપ્યું। તંત્ર એકબીજા ઉપર ઢોળીને છટકવાની બારી કરે છે, પણ ખરેખર તો આ લોકોએ જ્યારે બને એ પહેલાં જે કાંઈ એના નિયમો મુજબ થવું જોવે સેફટીના, એ થતું નથી। અને આજે કામ કરવા મળશે, ઓફિસમાં બેઠીને ને ગ્રાઉન્ડ ઉપર કામ કરશે તો જરૂર આમાં ફેરફાર થશે। બાકી આવી અવારનવાર ઘટનાઓ બનતી રહે છે। તો અમારું કહેવાનું એક જ છે કે આજે નોન કરપ્ટેડ હોય તો આ વસ્તુ બનવાનો કોઈ પ્રશ્ન જ નથી। આજે આ બધા કરપ્શન લઈ અને ચાલવા દેતા હોય છે, તો આજે તમારા કરપ્શન માટે આજે તમારું ફેમિલી ગયું હોય તો તમે શું વિચારી શકો? આજે તમારા કરપ્શનથી બીજાના ફેમિલી કેટલાના રોળાઈ ગયા। આજે ફેમિલીમાં એક જ વ્યક્તિ રહ્યા છે, 5-5 વ્યક્તિઓને એમાં મૃત્યુ થયા છે। તો આ થવું ન જોવે અને ખરેખર દુઃખદ ઘટના છે। કારણ કે આજથી થોડા વર્ષો પહેલાં તક્ષશિલા કાંડ બન્યો, એના પછી વડોદરામાં જે નાવની ઘટના બની, એના પછી લઠ્ઠાકાંડ બન્યો, આજે આપની સામે આ ફરી પાછો અગ્નિકાંડ આવ્યો। તો આપણે વિચારવું રહ્યું કે ક્યાંક ને ક્યાંક પદાધિકારી અને અધિકારીઓ મળીને પોતાના રોટલા શેકવા માટે જ્યારે પ્રજાના હિત અને પ્રજાના જીવન સાથે ચેડા કરી રહ્યો હોય, ત્યારે અધિકારીઓને જ તે સકંજામાં લેવા પડે અને અધિકારીઓ પર જ ગુનો દાખલ કરવો પડે। કારણ કે આની માટે તો અધિકારીઓ જ જવાબદાર છે। જ્યારે અધિકારીઓ પોતાના કામ, પોતાની નીતિ અને સ્પષ્ટતા કરતા હોય ત્યારે આવી ઘટનાઓ બનતી ન હોય। તો મારે એક વિનંતી છે સરકારને કે અધિકારીઓ પર જ આનો દોષ નાખવામાં આવે અને અધિકારીઓને તે આમાં સકંજામાં લેવામાં આવે અને અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આમાં અત્યારે એવું થઈ રહ્યું છે કે નાની માછલી જાળમાં આવી ગઈ છે અને મોટી માછલી બચી જઈ રહી છે। ત્યારે મારે સરકારને વિનંતી છે કે આ મોટી માછલીઓને પકડીને જેલ ભેગી કરવામાં આવે। ખાસ કરીને તમે પકડવાની વાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સજા નથી મળી। ગુજરાતની જ વાત કરીએ તો હજી સુધી મોરબીની ઘટનાના જે દોષિત છે તેને નથી મળી, કે પછી વડોદરાની જે નાવની ઘટના છે તેમાં પણ સજા નથી મળી। તો શું આને લઈને કાયદાની અંદર તાત્કાલિક પગલાં લેવા માટેની જોગવાઈ છે ખરી, કે આવા દોષિત ગુનેગાર હોય તેને સખત સજા તાત્કાલિક આપી શકાય? જે ચોક્કસપણે તમે ઘણીવાર જોયું હોય છે કે સ્પેશિયલ પોક્સોના એક્ટમાં ઘણીવાર સરકારના અધિકારીઓ પોતાની છબી સારી દેખાડવા માટે માત્ર 15-15 દિવસમાં ચાર્જશીટો કરતા હોય, તો આવા કેસમાં પણ એવું કરવું જોઈએ કે માત્ર 3 મહિનામાં ચાર્જશીટ કરી અને 6 મહિનામાં સ્પીડી ટ્રાયલ ચલાવી આમાં જે પણ દોષિત હોય તેને સજા કરવામાં આવે અને આવા અધિકારીઓને પણ સજા કરવામાં આવે, જેના થકી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને। અમારે કાયદામાં જોગવાઈ છે 304 તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તો ફરી
કાયદાના તજજ્ઞો પાસેથી માહિતી મેળવી સરકાર એમાં વિવિધ કલમો એડ કરવી પડે, ઉમેરવી પડે, તેમજ ભ્રષ્ટાચારની કલમોનો ઉમેરો કરી આ જે ભ્રષ્ટ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર તળે કાર્યવાહી કરી તેમને આજીવન જેલ ભેગા કરવા જોઈએ. તો અનેક કાયદાઓ પણ છે આવા કે આવા પ્રવૃત્તિ હવે ગુના ન થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગ નથી થઈ રહ્યો, તેની કાર્યવાહી નથી. આપ શું કહેવા માંગશો? આ જે ઘટના છે ખૂબ જ કહી શકાય કે દર્દ લોકો છે આની અંદર, અને આખા ગુજરાતની અંદર પડઘા પડ્યા છે. આપ શું કહેવા માંગો છો? ઘટનાને લઈને કોણ દોષિત છે? આ ઘટના ખૂબ જ ખૂબ દુઃખિત છે કે જ્યારે આજ તમારી સમક્ષ અમે કહેવા આવી તો પણ અમારી જીભ નથી ઉચકતી. કેટલી દુઃખનીય ઘટના છે. જો અત્યારે રાજકોટ જેવી આ રાજકોટ ઘટના બની, આવી ઘણી ઘટનાઓ બની છે. અત્યારે રાજકોટ ઘટના બની એમાં સરકારી કર્મચારીઓ બધા અને ત્યાંના જે સંચાલકો છે એ સંમતિપત્ર દેખાડે છે કે ભાઈ અમે એની ઈચ્છાથી એને મોકલતા હતા. તો શું એ બધાને કે તંત્રને બધાને ખબર હતી કે આવું આજ નહીં તો કાલ આવું થવાનું છે એટલે સંમતિપત્ર લે છે? આ મૂવીમાં પિક્ચર જોવા જઈએ, ટોકીજમાં જઈએ, ત્યાં કોઈ સંમતિપત્ર લેતા નથી. હીરા ઘસવા જઈએ ત્યાં કોઈ અમે સંમતિપત્ર દેતા નથી. અમે બીજી જગ્યાએ ક્યાંય જઈએ ત્યાં સંમતિપત્ર કોઈ લેતા નથી. શું કામ નથી લેતા? કોઈ એવું હોતું નથી. તો અહીંયા સંમતિપત્ર રજૂ કરે છે સંચાલકો. એનો મતલબ શું થાય કે અહીંયા આવું આજ નહીં તો કાલ બનવાનું છે. એટલે અમારે કહેવાનું છે કે જો તમને અગાઉથી ખબર હતી તો સંચાલકો, એમાં પદાધિકારીઓ, અધિકારીઓ કે પછી એમાં સરકારમાં જોડાયેલા કોઈ પણ રાજનેતાઓનો જેનો પણ હાથ હોય એને તમામને એટલી સજા થવી જોઈએ કે જેની કોઈ હદ જ ન હોય. આવતા સમયની અંદર કોઈ પણ આવું કામ ન કરે, કોઈ પણ આવું વિચારે નહીં. અત્યારે સરકારી કર્મચારીથી માંડીને તંત્રથી માંડીને દરેક લોકો એવું વિચારે છે કે આવી ઘટનાને લોકો 10 થી 15 દિવસ માટે જ યાદ કરશે, પછી બધા ભૂલી જશે. એટલે મારે નાગરિકને કહેવું છે, તમામ નાગરિકોને કહેવું છે, ગુજરાતના ને ઇન્ડિયાના, કે આપણે તમામે જાગૃત થવું પડશે. આવું બીજી વખત ન બને. અને ભાવનગરની પ્રજાને કેવું છે કે હવે આપણી સિટી એક જ બાકી છે કે જ્યાં આવું હજી સુધી મોટું કાંડ બન્યું નથી. એટલે આપણે બધાએ જાગૃત થવું છે. 10 દિવસમાં 15 દિવસમાં ભૂલી જવું નથી. એટલા માટે ન ભૂલવું હોય અને સરકારને તમાંચો મારવો હોય, ભ્રષ્ટ અધિકારીઓને તમાંચો મારવો હોય અને એને આપણે સબક શીખવાડવો હોય તો આપણે એક થઈને અને કાયદાની લડતથી આ લોકોને દંડ, અકરામાં અકરું દંડ દઈએ ને એવી જોગવાઈ કરાવી, એ લોકોને સજા કરાવવી જોઈએ. જી ચોક્કસ, ખૂબ જ સરસ કીધું કે જનતાએ જાગૃત થવું જોઈએ. જનતા જાગૃત થશે તો જ કહી શકાય કે આવા ગુનાઓને અટકાવી શકશે. અન્ય પણ નાગરિક છે તેની સાથે વાત કરશો. આપ શું કહેશો? જે ઘટના બની હવે જે અધિકારીઓ છે, સરકાર છે, સહાનુભૂતિ દાખવે છે, પરંતુ જેને પોતાનો જીવ ગુમાવ્યો છે, જે પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે, તેમની કેવી વેદના હશે? તમે શું કહેવા માંગો છો? આ ઘટના ખૂબ જ દયનીય છે અને તેમાં જે ભોગ બન્યા તે લોકો સાવ નાના એવા બાળકો હતા અને પરિવાર સાથે હતા. અને આ ઘટના ખૂબ જ દયનીય છે. પરંતુ આ ઘટનામાં જે લોકો અધિકારીઓ, જે મળતિયાઓ અધિકારીઓ અને સંચાલકોની ઢીલી નીતિના કારણે જ આ તમામ બનાવ બનવા પામેલ હોય અને ત્યાંના લોકલ ધારાસભ્યો અને રાજકારણીઓનો સપોર્ટ હોય તેથી જ આવી ઘટના બનેલી હોય. આથી તપાસ કરનાર અધિકારીને મારું એવી નમ્ર અરજ છે કે આ તમામ સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ વિરુદ્ધ પણ તપાસ કરી અને ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવી જોઈએ. અને આ જે મોલ આજ તો શરૂ થયો નથી, 1-1.5 વર્ષથી મોલ શરૂ છે ને એના ઉદ્ઘાટનમાં લોકલ કમિશનર, ડીસીપી અને એસપી સાહેબ પણ હાજર હોય અને આવડી મોટી ઘટના એના નજર સામે ન હોય એવું બને નહીં. આથી આ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા. જી ચોક્કસ, જે રીતના ભાઈએ જણાવ્યું કે જે ઉદ્ઘાટનની અંદર અધિકારીઓ આવતા હોય છે, આઈપીએસ આઈએએસ આવતા હોય છે, પરંતુ ઘટના બની છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈકની ભલામણ પણ હોઈ શકે, ત્યારે તમામને દોષિતને દંડ મળવો જોઈએ જેવી વાત છે. તમારી શું ઈચ્છા છે? શું કહેશો આ ઘટનાને લઈને? નફાના નશામાં થયેલું નુકસાન છે આ, કે જેનું વળતર તો ચૂકવવું અશક્ય જ છે. જે આપણા જીવનમાં હંમેશા આપણે યાદ રહે એવી ઘટના બની ગઈ છે. પણ નજીકના ભવિષ્યમાં હવે પછી પણ આવું ન થાય એના માટે જાગૃત જનતાએ બધું જાગૃત થવું પડશે. આજુબાજુના વિસ્તારમાં તમે ક્યાંય પણ ગીચવાળા વિસ્તારોમાં જાઓ અને જ્યાં પણ તમને એવું લાગે કે અહીંયા સેફટીના
પ્રોપર પ્રિકોશન કે નિયમો કે સાધનો છે નહીં, તો એના અગેન્સ્ટ તમે કોઈ પણ પ્રકારના પગલાં લ્યો અને કોઈ પણ પ્રકારની આગળ મહેનત કરી અને આગળ લાવવા મહેનત કરો. બસ અમારી તો ચોક્કસ આ હતા ભાવનગરના પ્રજાજનો, જેને પોતાનું કહી શકાય કે જે વ્યથા છે તે વ્યક્ત કરી છે, કારણ કે જે ઘટના બની છે ખૂબ જ દુઃખી ઘટના છે અને પહેલી ઘટના નથી. અગાઉ પણ ગુજરાતની અંદર આવી ઘટનાનો શિકાર ગુજરાતની જનતા બની છે, કારણ કે તક્ષશિલા કાંડ ત્યાં થયા બાદ ગુજરાતની જનતાને એક કહી શકાય કે ઉદાહરણરૂપ દાખલો હતો કે આ ઘટના ફરીથી ન બને તે માટે જાગૃત થવું જરૂરી છે. પરંતુ જો લોકો જાગૃત નથી થયા, અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચાર નથી મૂક્યો, પદ અધિકારીઓ પોતાનો કહી શકાય કે રાજકીય રોટલા શેકવા બેઠા હતા, માટે જ અવારનવાર જે ઘટના છે તેનો સિલસિલો બનતો રહ્યો. અને હવે તો બન્યું છે એવું કે વર્ષની અંદર 3 ઘટના તો આવી બને છે જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ રાજકોટની જે ઘટના છે તેના પડઘા ગુજરાત સહિત દેશભરના બોલી ગયા છે, કારણ કે અનેક બાળકો છે તે આ ઘટનાના શિકાર બન્યા છે. કારણ કે જે નજર સમક્ષ ગેરકાયદેસર ગેમ ઝોન ચાલતું હતું, જે મહાનગરપાલિકાના કમિશનરને પણ ખબર હતી, પોલીસ તંત્રને પણ ખબર હતી, રેવન્યુને પણ ખબર હતી, તેમજ રાજકીય નેતાઓને પણ ખબર હતી, પોતે પોતાના પરિવાર સાથે આ ગેમ ઝોનની અંદર ફરવા જતા હતા, તેમ છતાં પણ ગેમ ઝોનની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ન થઈ. ફાયર સેફ્ટીના સાધનો પૂરતા નહોતા. ઘટના બની ત્યારે નાની અમથી આગ હતી, લોકોને તાત્કાલિક ત્યાંથી ખસેડવાની કામગીરી પણ થઈ શકે તેમ હતી, તેમ છતાં પણ લોકોને ત્યાંથી ખસેડવામાં ન આવ્યા અને આગ વિકરાળ બની ત્યાં સુધી તમાશો જોવામાં આવ્યો. માટે જ આટલી મોટી દુર્ઘટનાની અંદર સૌથી લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર અને અધિકારીઓ હવે જાગશે કે નહીં, અને નિર્દોષ લોકોના જે મોત થાય છે તેની લઈને પોતાની સંવેદનશીલતા જે કહેવાય કે પોતે એમ કહી શકે અમે સંવેદનશીલ છીએ, અમે દયાળુ છીએ, તે દયા ભાવના હવે જાગશે કે નહીં. કારણ કે મીડિયા પોતાનો રિપોર્ટ દેખાડતી રહેશે, જાગૃત જનતા છે તે પોતે જાગૃતિ લાવવા માટે લોકો કહી શકાય કે પોતાનો અવાજ અને પોતાની રાડો નાખીને કહેતા રહેશે, પણ જનતા છે એ ક્યારે જાગશે અને આ જે અધિકારીઓ છે આવા અધિકારીઓને ક્યારે જગાડશે અને જે નિષ્ઠાથી અને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી જે થવી જોઈએ તે ક્યારે થશે તે તો હવે આવનારા સમયમાં જ જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ત્યારે આ જ મુદ્દે હવે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજકોટમાં જે પ્રકારે ગેમ ઝોનમાં આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જ જે માસૂમ બાળકો છે, માસૂમ લોકો છે તે જીવતા ભૂંજાયા છે. આ ઘટના ખરેખર દયનીય છે અને દુઃખદ છે. ખાસ કરીને સુરતમાં ગેમ ઝોન જે ત્યાં રાજકોટમાં ઘટના બની ત્યારે સુરતમાં પણ તંત્ર સફળ જાગ્યું છે. ત્યારે સુરતના લોકો છે એમની સાથે વાત કરીશું. જે પ્રકારે રાજકોટની ગેમ ઝોનની અંદર આખી ઘટના બની, જે પ્રકારે તેમાં આગકાંડની અંદર અનેક લોકો જીવતા ભૂંજાયા હતા, શું કહેશું? મારું નામ દીપ્તિબેન સાકરિયા છે. જે રાજકોટમાં જે દુર્ઘટના બની એવી દુર્ઘટના આ સર્વપ્રથમવાર ગુજરાતમાં નથી બની. આપણે 4 વર્ષ પહેલાં આપણે તક્ષશિલા કાંડ બન્યું હતું, થોડાક ટાઈમ પહેલાં મોરબી કાંડ બન્યું હતું, એને થોડાક ટાઈમ પહેલાં અરણ્ય કાંડ બન્યું. આ બધી જ ઘટનાઓ વારંવાર ઉપરા છાપરી બને છે અને આના ભોગ નાના નાના માસૂમ ભૂલકાઓ, નિર્દોષ બાળકો અને યુવાનો, વૃદ્ધો, આ તમામ આ જે કાંડ થાય છે એનો ભોગ બને છે. અને આટલા માણસોનો ભોગ લેવા છતાંય હું અત્યારે એમ વિચારું છું કે જે આ સરકાર બેઠી છે, જે તખ્ત ઉપર બેઠી છે, એમ કહે છે કે ટ્રિપલ એન્જિનની સરકાર જે કરે છે, મોટા મોટા ફાકા ફોજદારી કરે છે. તો મારે એ લોકોને એ કહેવું છે કે જે આટલા મોટા ડોમ બનાવીને બેસે છે, આ લોકો પાસેથી ને એ લોકોને કંઈ મનાઈ કરવામાં નથી આવતી સરકાર તરફથી. તો આટલા લોકોના ભોગ જે બને છે, જે છોકરા નાના માસૂમ ભૂલકા, જે આ ગેમ ઝોનમાં તો નકરા માસૂમ છોકરા જ, બાળકો જ બધા ભોગ બન્યા છે. તો સરકાર ક્યાં સુધીને આ ખાડા કાન કરશે, ક્યાં સુધીને આ ચલાવી લેવામાં આવશે? સરકાર આવીને આવી રીતે, મને તો એવું લાગે છે કે સરકાર ખાલી પોતાના ખિસ્સા ભરવામાં જ મશગુલ છે, બાકી લોકોના જાન સાથે એને માનહાનિ થાય છે, જાનહાનિ થાય છે, એની સાથે કોઈ એને લેવા દેવા જ નથી. આ ઉપર બેઠી જે ટ્રિપલ એન્જિનની સરકાર છે એ હવે નહીં જાગે તો પ્રજામાં ખૂબ આક્રોશ જોવા મળશે.
આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારની આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે જવાબદાર લોકો સામે કેવા પગલાં લેવા? મારું નામ ગોપાલ વિમાણી છે, જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા. તો હાલમાં જે બહુ દુઃખદ ઘટના બની છે, આવી ઘટનાઓ વારંવાર ના બને એવીનું આપણે કાળજી રાખવી જોઈએ. સરકાર દ્વારા એક કડક કાયદાઓ બનવા જોઈએ કે જેથી કરીને કોઈ પણ રિસ્ટ્રિક્શન એવું પેદા કરે કે ભાઈ આ જે ઘટના બને છે એ વારંવાર ના બની શકે. ઇલેક્ટ્રિક સાધનો જે કાંઈ આગ લાગી શકે તેનો હોય તો ગેમ ઝોન ઉપર રિસ્ટ્રિક્શન લાવી શકાય છે. જે થર્મોકોલની શીટ ને જે બધું છે તો એવા મટીરિયલ યુઝ ના કરવાની પરવાનગી ના આપવી જોઈએ કે જેથી કરીને આવી જે ઘટના બને છે એ વારંવાર ના બને અને ખોટા જે દુઃખદ જે આવી ઘટનાઓ બને છે એ આનો સામનો આપણે ના કરવો પડે. શું લાગે કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ જવાબદાર લોકો? કાર્યવાહી તો ખૂબ જ સખ્ત થવી જોઈએ, કારણ કે ખૂબ જ નાના બાળકોથી માંડીને ઘણા બધા એવા જે માસૂમ લોકો છે કે જેની જાન ગઈ છે અને ઘણા બધા ફેમિલીને પણ આનો જે ભોગ છે એ ભોગવવો પડ્યો છે, જેથી કરીને સખ્ત ને સખ્ત સજા થવી જોઈએ. એ પણ ખાસ કરીને જણાવો, આપ એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છો, ખાસ કરીને બાળકો આવા ગેમ ઝોનમાં જતા હોય છે ત્યારે સુરતમાં પણ આવા અનેક ગેમ ઝોન આવેલા છે, કઈ રીતે તકેદારી રાખવી જોઈએ? ખાસ કરીને સૌથી પહેલાં તો પેરેન્ટ્સ જાગૃત થવા જોઈએ કે જેથી કરીને જો પેરેન્ટ્સ જાગૃત થશે ને તો આવા ગેમ ઝોનમાં જવાની બાળકને પરમિશન જ ના મળી શકે. અત્યારે ફિઝિકલ એક્ટિવિટી બાળકોને ઘરે બેઠા જ આપણે કરાવવી જોઈએ. મા બાપને પણ બાળકોનું ધ્યાન થોડુંક રાખવું જોઈએ જેથી કરીને આવી જે દુર્ઘટનાઓ બને છે એની સામે આપણે જાળવી શકીએ. આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે રાજકોટમાં દુર્ઘટના બની છે કઈ રીતે? મારું નામ રમેશભાઈ ચુડાસમા, લોક સાહિત્ય કલાકાર, એન્કર, મોટિવેશન સ્પીકર. આપ જ્યારે એવું કહો છો કે રાજકોટની અંદર દુર્ઘટના બની છે તો હું આપણી આ શાસન કરતી સરકારને એટલું કહેવા માંગીશ બે હાથ જોડીને કે તમારો સાથ, તમારો વિકાસ એ ચોક્કસ વિકાસ છે, પણ કંઈ પણ દુર્ઘટનાઓ બને પછી તમે એનો એક્શન લેવા માંગો છો તો એટલી વિનંતી કરીશ કે આપણા નવયુવાનો, લોહિયા યુવાનો, આપણા ભારતનું ગૌરવ, જ્યારે આજે 30 મેમ્બરોનું રાજકોટ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ થયું તો મારી સરકારને એક વિનંતી જોડીને કે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે તમે ગેમ ઝોન સીલ કરવામાં દોડાદોડી કરો છો તો એટલી વિનંતી કરીશ કે એડવાન્સથી જે અધિકારી નિમેલા છે એની અંદર તપાસ કરાવે કે હવે પછી આવી દુર્ઘટનાઓ કોઈ ક્લાસીસમાં ન બને, કોઈ સાહેબ હરણી બોરકાંડમાં ન બને, કોઈ સાહેબ મોરબીના નદીમાં ન બને. અને રાજકોટના જે ગેમ દુર્ઘટના બની છે એનું હું ખૂબ દુઃખ વ્યક્ત કરું છું કે એન્કર કલાકાર તરીકે કે મારા ગુજરાતના આવા જ્યારે યુવાનો અકાળે અવસાન પામી, કંઈક પરિવારના સાહેબ, કાલે મેં મારા મોબાઈલમાં જોયું એક વિદેશથી કપલ ખાલી અહીંયા 2 દિવસ ફરવા આવેલું અને ગેમ ઝોનમાં ગયેલું અને થોડાક દિવસ પહેલાં જેને મેરેજ થયેલા, ત્યારે આવી દુર્ઘટનાના કારણે આપણા ગુજરાતને એક આ લાંછન કહેવાય એવી દુર્ઘટના માટે હું સરકારને વિનંતી કરું છું કે એડવાન્સથી એક જગ્યાની તપાસ કરાવો, એક જગ્યા પર તમે જે કાંઈ સાધનો ખૂટતા હોય એની વ્યવસ્થા કરાવો, પણ હવે પછી આવી દુર્ઘટના ન બને એવી શાસન કરતી હું સરકારને બે હાથ જોડે વિનંતી કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આપ જણાવો, કઈ રીતે જુઓ છો જે પ્રકારે રાજકોટમાં દુર્ઘટના થઈ છે, કઈ રીતની તકેદારી રાખવી જોઈએ અને અત્યારે જે પ્રકારે દોષિતો છે એને કઈ રીતની સજા મળી? સજાની તો વાત કરીએ તો ખાલી સરકારને આપણી એક જ અપીલ છે કે તમે છે ને જે આ નિર્દોષ બાળકોની જે હત્યા થઈ રહી છે ને એના વિશે કંઈ પણ તમે છે ને વિચારો. હા, અને હું છે ને આપણે આ સેવકનું થોડુંક તમને જણાવવા માંગીશ કે આપણે આ સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો 11મો પુસ્તક વિતરણ. ચોક્કસ, જે પ્રકારે આ આખી ઘટનાઓ જે બની રહી છે અને ઘટનાઓ બની રહી છે તેમાં લોકો પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ રોષમાં જોવા મળતા હોય છે ને જે પ્રકારે આખી આ જે ઘટનાઓ બનતી હોય છે તેમાં આગોતરું આયોજન એટલે કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય, પરંતુ જે પ્રકારે લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આવા જે દોષિતો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારના જે ચાલી રહેલા જે ગેમ ઝોનો અથવા તો જે આ પ્રકારની એક્ટિવિટી ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક અંકુશ લાવવામાં આવે અને આવા જે પતરાના શેડ સહિતના જે ડોમો બનાવવામાં આવતા હોય છે ને તે ડોમો જે છે તે બંધ કરવામાં આવે. જે પ્રકારે કાર્યવાહી અત્યારે સુરતમાં થઈ છે તેમાં જે 6 જેટલા જે ડોમો છે, 6 જેટલા જે ગેમ ઝોનો છે તેમાં ફાયર એનઓસી ન હતી ને તેને સીલ કરી દેવામાં આવી છે. સાથે સાથે જે પ્રકારે અન્ય ગેમ ઝોનો છે તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારની કામગીરી સુરતમાં કરવામાં આવી છે તેવી કામગીરી જે છે તે વખતો વખત થતી રહે તો આ પ્રકારના જે આગકાંડો જે છે અથવા તો મોટી દુર્ઘટનાને હોનારતો છે તે બનતી અટકાવી શકાય. કેમેરામેન કેસી વગાસ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે હવે જામનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
રાજકોટ શહેરની અંદર જે ટીઆરપીએસ ગેમ ઝોનની અંદર જે ગોજારી ઘટના બની છે, આગની ઘટના બની છે, આગની ઘટનાને લઈને પૂરા દેશની અંદર જે ઘેરા પડઘા પડ્યા છે, તો ખાસ કરીને આપના સાથે જે જામનગરની જનતા છે, જામનગરની જનતા સાથે જ વાત કરીએ કે જે પબ્લિક છે તે એમના શું કહેવા માંગે છે ને ખાસ કરીને જે પ્રકારે કે ગેમ ઝોન છે, ગેમ ઝોનમાં કેવા કેવા પ્રકારના સેફટી હોય છે, કેવા કેવા પ્રકારની નિયમિતતા દાખવવી પડે છે ને ખાસ કરીને જે અત્યારે બહેનો જોડાયેલા છે, તો બહેનોની પણ ક્યાંક ને ક્યાંક પરિવારે ભાઈ ખોયા છે, ક્યાંક પરિવારે પોતાનું પરિવાર પણ આ આગની અંદર હોમાઈ ગયું છે, તો ખાસ કરીને બહેનો છે તો બહેનો સાથે ચર્ચા કરીએ કે બેન શું કહેશો, જે રાજકોટની અંદર ગોજારી ઘટના બની છે આગને લઈને શું કહેશો? મારું એ કેવું છે કે સસ્તું જોઈને આપણે ક્યાંય ના જવું જોઈએ. પહેલા આપણી સેફટી જોવી જોઈએ, પછી જ ક્યાંક આગળ પગલું ભરવું જોઈએ. ભલે તમે ફરવા જાઓ છો કે કોઈને મતલબ ક્યાંય બી જાઓ છો, ફેમિલીને લઈને જાઓ છો, તો તમે તમારી સેફટી પહેલા જોવી જોઈએ, પછી જ આગળ પગલું ભરવું જોઈએ. બેને જે વાત કરી કે સેફટીને લઈને જો સેફટીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે સેફટીને લઈને ખાસ પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. જે ગેમ ઝોન હતું તેમાં એનઓસી પણ નહોતી, એનઓસી વગર જે આ ગેમ ઝોન છે તે ધગધગતું હતું. તો ત્યારે આપણે બીજા જે એક ભાઈ છે તેની સાથે વાત કરીએ તો જે પ્રકારે ગેમ ઝોન છે, ગેમ ઝોનમાં એનઓસી નહોતી અને કેટલાક અધિકારીઓ પણ આમાં હોઈ શકે છે અને આમ જે ગેમ ઝોનના માલિક છે શું કાર્યવાહી થવી જોઈએ? ખરેખર તો આ પ્રકારના ગેમ ઝોનની મંજૂરી આપતા પહેલા પૂરેપૂરી એની ચકાસણી થવી જોઈએ, ઓબ્ઝર્વેશન પૂરેપૂરું થવું જોઈએ અને ત્યારબાદ જ, કારણ કે સવાલ બાળકોનો છે અને આ પહેલી ઘટના નથી. ટૂંક સમયમાં તાજેતરમાં જ આપણે આ લગભગ ગુજરાતમાં જ આ ત્રીજી ઘટનાનો સામનો કરી રહ્યા છીએ, જેમાં નાના બાળકો થઈ જાય છે. તો ખરેખર તો આમાં તંત્રએ એ પ્રકારે રહેવું જોઈએ અને ત્યારબાદ જ એનો કોઈ પણ જ્યાં બાળકો જતા હોય ત્યાં કોઈ પણ પ્રકારમાં જે પ્રકારે એનઓસી આપતા પહેલા જે ચકાસણી કરવી જોઈએ અને ચકાસણી બાદ જે સરકારના નિયમ મુજબ ગેમ ઝોન ચાલુ થવું જોઈએ. પણ આ ગેમ ઝોન તો તે પહેલા જ ચાલુ હતું. એમાં પણ તંત્ર જ જવાબદાર છે. એમાં પણ તંત્ર જ જવાબદાર છે. કેવી રીતે ગેમ ઝોન ચાલુ થયું? સંચાલકો પણ ત્યાં ધરપકડ કરવામાં આવી છે. એ તો પછીની વાત થઈ. સૌથી પહેલા તો ગેમ ઝોન ચાલુ કેમ થયું? તમે છાપામાં વાંચો જ છો, મીડિયામાં તમે જુઓ જ છો કે શું છે. આની પહેલા જે ઘટના બની હતી ટ્યુશન ક્લાસની, એમાં પણ એ જ હતું. તો સૌથી પહેલા તો તંત્ર જવાબદાર. તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે ગેરનીતિ અપનાવતા હોય છે અને જે પ્રકારે તંત્ર અત્યારે જે ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર જે અત્યારે એક આદેશ આપવામાં આવ્યો છે કે આદેશ એવો છે કે જે અત્યારે જેટલા ગેમ ઝોન છે, વિડીયો પાર્લર છે, બંધ કરવામાં આવે. તો વાત કરીએ જામનગર શહેરની અંદર પણ જેટલા ગેમ ઝોન છે, વિડીયો પાર્લર છે, બંધ કરવામાં આવ્યા છે. હા, અને રાતોરાત જ ઇન્સ્પેક્શન પણ થયું છે, જેવા ન્યૂઝ મને મળ્યા છે. હું તો બધી પ્લેસ પર નથી ગયો અને જોવામાં આવ્યું છે કે જેને એનઓસી ન હોય અથવા એમના જે સેફ્ટી સ્ટાન્ડર્ડ મેન્ટેન ન થતા હોય તો એ લોકોને એનઓસી પણ કેન્સલ કરવામાં આવે છે. એટલે આ પગલાં આપણા ઘટના થયા પછી લેવામાં આવી છે. તો દર વખતે એવું જ થાય છે. ઇતિહાસમાં તમે જોવો તો ઘટના થાય પછી આવી રીતના એક્ટિવ થાય છે. તો આવી ઘટનાઓ થાય અને આપણે એવું વિચારીએ કે ભાઈ સિસ્ટમ જ આપણી એમાં જવાબ, ક્યાંક ને ક્યાંક હું પણ એવું માનું છું કે પબ્લિકની બે જવાબદારી છે. જેમ કે મારા એક સર છે મને જે શીખવતા કે બાળકોને આવી અકસ્માત થાય ત્યારે પોતાની સેફટી કેમ કરવી, જેમ કે આગ લાગી હોય તો કેમ બચીને જવું, એની ટ્રેનિંગ પેરેન્ટ્સે અપાવી છે ને પેરેન્ટ્સે પણ લેવી જોઈએ. બીજું, સ્વિમિંગ ફરજિયાત છે કે ભાઈ જ્યારે પણ કોઈ થાય, જેમ કે બરોડામાં થઈ હતી, બાળકો જે બોટમાંથી જ્યારે પાણીમાં આવીને પછી ગુજરી ગયા હતા, તો એવું વસ્તુઓને ધ્યાનમાં એ જ રાખવાની છે કે આપણા બાળકોને અત્યારથી આવા અકસ્માતોમાંથી કેમ બચવું એની ટ્રેનિંગ અપાવી જોઈએ. એવા ઘણા કન્સલ્ટન્ટ છે, એવા ઘણા ટ્રેનિંગ સેન્ટર્સ છે કે જેની ટ્રેનિંગ આપે છે. એટલે માતા પિતા અવેર થવું અને બાળકોને આવી ટ્રેનિંગ દેવડાવવી જોઈએ, તો આવી ઘટનાઓ ટાઈમે બચવાની શક્યતાઓ વધી જાય. રાજકોટની અંદર જે અકસ્માતનો બહુ મોટો બનાવ બન્યો છે અને જે બાળકો છે, બાળકો પણ હોમાયા છે, શું કે? અકસ્માત તો એવું છે કે મારા 2-3 ફ્રેન્ડ્સ છે જે હજી રાતના સૂઈ નથી શકતા. જે ફોટોઝ ને વિડીયોઝ આવ્યા હતા, તો એકચ્યુઅલમાં એ આ ઘટનામાં એમના ખુદના કોઈ વ્યક્તિઓ નહોતા, તો પણ એ અત્યારે ડિપ્રેશનમાં છે. એટલે એ ઘટનાની તીવ્રતા ખાલી હું આ રીતના ઉદાહરણથી સમજાવવા માંગુ છું કે મારા નજીકના મિત્રો છે એ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે આ ઘટના જોઈને, આ ફોટોઝ વિડીયોઝ જોઈને. તો એ ઘટના વિશે બહુ વધારે આમ વેદનાથી બોલવાના શબ્દ નથી મારી પાસે. આવી ઘટના ભવિષ્યમાં ના થાય એના માટે અત્યારથી જ દરેક લોકોએ, એમાં પબ્લિક પણ આવી ગઈ, તંત્ર પણ આવી ગયું અને જે બિઝનેસમેન છે એ લોકોએ ખાસ
પગલાં જે ભરવાના છે પહેલે તકેદારીના એ ભરે અને આવનારી અકસ્માતને અટકાવવાનો પ્રયાસ કરે. ખાસ એ જ કહેવા માંગુ છું. જી ચોક્કસ વાત કરીએ કે અલગ અલગ સિટીની અંદર પણ આવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો ખાસ કરીને જામનગરની અંદર પણ જે ચેકિંગ છે તે પણ ગઈકાલે જે હાથ ધરાઈ ગયું છે અને તેના દસ્તાવેજ પુરાવા પણ જે મોકલવાના હતા તે મોકલા ગયા છે. અને જે રાજકોટની અંદર જે ટીઆરપીએસમાં આગ લાગી છે, આગનો બહુ મોટો બનાવ છે. બનાવનો લઈને જે સુરત છે, વડોદરા છે, એ મોરબી છે, શું કહેશો? સુરતમાં, રાજકોટમાં અને આપણે અહીંયા જામનગરમાં જેટલા ગેમિંગ ઝોન છે એ બધા અત્યારે ટોટલ બંધ કરાવી દીધા છે. અને એ જે કર્યું છે બરોબર સાચું કર્યું છે, કેમ કે આગળ આવી બીજી હોનારત ના થાય. અને અત્યારે જે સિસ્ટમ જે લગાવેલી છે અને જે સિસ્ટમ નથી લગાવેલી એ બધાને અત્યારે તપાસ ચાલુ છે અને એ બધી તપાસ કરવી જરૂરી છે. અને આ જે થયું છે એમાંથી આપણે બે વસ્તુ મળે છે કે એક આપણે અવેરનેસ હંમેશા આપણે રાખવી જોઈએ, આપણી જાતને બચાવવી જોઈએ. અને ખાસ કરીને જે મોટી મોટી બિલ્ડિંગો છે એમાં ફાયર સિસ્ટમ પ્રોપરલી. ખાસ કરીને જે પ્રકારે આપણે લોકો પાસેથી મંતવ્ય જાણ્યા તે પ્રકારે જે આ ગોજારી ઘટના છે દુઃખદ વ્યક્ત કરતા જણાવે છે કે અલગ અલગ સેફટી છે તેના ઉલ્લંઘન થતું હોય, ક્યાંક ને ક્યાંક ઉલાળ્યો થતો હોય એવું પણ લાગી રહ્યું છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.